વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે સ્વાધ્યાય 2.2માં કાર્લ પિયર્સનના ગુણન પ્રઘાતની રીતોનો અભ્યાસ કર્યો. આજે આપણે સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધાંક શોધવાની રીતનો અભ્યાસ કરીશું, જેમાં 3 રીતે દાખલા પૂછાઈ શકે. જેમાં રીત નંબર 1, તો જે રીતમાં દાખલામાં સીધા જ ક્રમાંક આપેલ હોય તે રીત. રીત નંબર 2, તો જે રીતમાં ક્રમાંક ન આપ્યા હોય પરંતુ ચલ x અને ચલ y આપ્યા હોય અને ચલ x અને y માં કોઈ પણ અવલોકન પુનરાવર્તિત ન હોય, એટલે કે દરેક અવલોકન એક વખત જ આવતું હોય. ઉપરની બંને રીતમાં, એટલે કે રીત નંબર 1 અને રીત નંબર 2માં સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધાંક શોધવા માટે r બરાબર 1 - 6 સિગ્મા d સ્ક્વેર અપોન n(n²-1) સૂત્ર વાપરવું. રીત નંબર 3, તો જે રીતમાં ક્રમાંક ન આપ્યા હોય પરંતુ ચલ x અને y આપ્યા હોય તથા ચલ x અને y માં અવલોકન પુનરાવર્તિત થતા હોય, એટલે કે અવલોકનમાં ગાંઠ હોય, ત્યારે r બરાબર 1 - 6 સિગ્મા d સ્ક્વેર પ્લસ cf અપોન n(n²-1), જ્યાં d બરાબર rx - ry ક્રમાંકોનો તફાવત. આ સૂત્રમાં પણ d બરાબર rx - ry એટલે ક્રમાંકોનો તફાવત. અહીં cf એટલે કે સુધારો, કરેક્શન ફેક્ટર, જે સિગ્મા m3-m/12 ની મદદથી મેળવી શકાય. હવે આપણે પ્રથમ રીત, એટલે કે જ્યારે ક્રમાંકો જ આપ્યા હોય ત્યારે ક્રમાંક સહસંબંધાંક કઈ રીતે શોધી શકાય તેનો અભ્યાસ કરીએ. તો સ્વાધ્યાય 2.3 દાખલા નંબર 1. બે બજાર વિશ્લેષકો છેલ્લા કેટલાય સમયમાં કરેલા વિકાસને આધારે 6 કંપનીઓને નીચે મુજબ ક્રમ આપેલ છે. આ બંને વિશ્લેષકોના મૂલ્યાંકન વચ્ચેનો ક્રમાંક સહસંબંધાંક શોધો. આ રીત નંબર 1 છે, એટલે કે જેમાં સીધા જ ક્રમાંક આપેલા હોય. અહીં જુઓ તો કંપની A, B, C, D, E, F અને વિશ્લેષક 1 દ્વારા અપાયેલો ક્રમ છે, વિશ્લેષક 2 દ્વારા અપાયેલો ક્રમ છે. એટલે જો રકમમાં ક્રમ શબ્દનો ઉલ્લેખ થયો હોય એ અહીંયા દર્શાવેલું હોય ક્રમ કોઠામાં, અથવા તો અહીંયા રકમમાં ક્યાં એવી રીતે ઉલ્લેખ થયેલો હોય કે દાખલામાં ક્રમ આપેલા છે તેમ સ્પષ્ટ થતું હોય, ત્યારે તમારે આ રીતે ગણવાનું છે. તો પ્રથમ ખાનું કંપની, વિશ્લેષક 1 દ્વારા અપાયેલા ક્રમને આપણે rx વડે દર્શાવીએ છીએ, વિશ્લેષક 2 દ્વારા અપાયેલા ક્રમને ry દ્વારા દર્શાવીએ છીએ. હવે સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધાંક શોધવાનું સૂત્ર r બરાબર 1 - 6 સિગ્મા d સ્ક્વેર અપોન n(n²-1). 1.
જ્યાં ડી બરાબર RX માઇનસ RY, એટલે કે એક્સનો ક્રમાંક તથા વાયનો ક્રમાંકનો તફાવત, એટલે કે એમની બાદબાકી કરી ડીનું ખાનું બનાવવું પડે. તો અહીં રકમના આપેલ ખાના પછી ડી બરાબર RX માઇનસ RY. હવે સૂત્રમાં નજર કરીએ તો અહીં સિગ્મા ડી સ્ક્વેર છે. સિગ્મા ડી સ્ક્વેર એટલે કે ડીની કિંમતોનો વર્ગ કરી સરવાળો મેળવવો. તો આ ખાનામાં આપણને ડીની કિંમતો મળશે. હવે તેનો વર્ગ એટલે કે ડી સ્ક્વેર અને એનો સરવાળો એટલે સિગ્મા ડી સ્ક્વેર. તો હવે આપણે ડી એટલે કે ક્રમાંકોનો તફાવત મેળવીએ. RX માઇનસ RY. RXનું મૂલ્ય છે 5, RYનું છે 6. તો 5 માઇનસ 6 બરાબર -1. RX માઇનસ RY એટલે 2 માઇનસ 4 એટલે કે -2. RX માઇનસ RY એટલે કે 1 માઇનસ 3 કરો તો -2 મળે. 4માંથી 2 બાદ કરો 2 મળશે. 3માંથી 1 બાદ કરો 2. 6માંથી 5 બાદ કરતા 1. આ ડીના મૂલ્યો મળ્યા, એટલે કે એક્સના અને વાયના ક્રમાંકોનો તફાવત મેળવ્યા. હવે ડી સ્ક્વેર એટલે આ કિંમતો જે ડીના ખાનાની કિંમતોના વર્ગ કરીશું. તો -1નો વર્ગ કરતા +1, -2નો વર્ગ કરતા +4, -2નો વર્ગ કરીશું +4, 2નો વર્ગ +4, 2નો વર્ગ 4, 1નો વર્ગ 1. સરવાળો કરીએ તો 4, 4, 8, 4, 12, 4, 16, 17, 18. સિગ્મા ડી સ્ક્વેર બરાબર 18 મળ્યું. અહીં સૂત્રમાં 1 માઇનસ 6 ગુણ્યા સિગ્મા ડી સ્ક્વેર. તો સિગ્મા ડી સ્ક્વેરનું મૂલ્ય મળ્યું છે આપણને 18. તથા એન તો 1, 2, 3, 4, 5, 6. તો એન બરાબર 6 મળશે. હવે આ મૂલ્યો આ સૂત્રમાં મૂકી અને ક્રમાંક સહસંબંધાંક મેળવીશું. R બરાબર 1 માઇનસ 6 ગુણ્યા સિગ્મા ડી સ્ક્વેર. તો ડી સ્ક્વેરનો સરવાળો સિગ્મા ડી સ્ક્વેર મળે છે 18. અપોન n કૌંસમાં n સ્ક્વેર માઇનસ 1. nનું મૂલ્ય 6, 6નો વર્ગ 6 કૌંસમાં nની જગ્યાએ 6 કૌંસમાં 6નો વર્ગ -1. 1 માઇનસ 18 ગુણ્યા 6 તો 18 છંગ 108. 6 ના 6, 6નો વર્ગ 36 -1. 1 માઇનસ 108 ભાગ્યા 6
36માંથી 1 બાદ કરીશું તો 35. 1 માઇનસ 108. 35 ગુણ્યા 6 કરો તો 35 છંગ 210. હવે 1 માઇનસ 108 ભાગ્યા 210 કરીશું. બરાબર 0.514. બરાબર 1 માઇનસ 0.51 માટે R બરાબર 1 માઇનસ 0.51 બરાબર 0.49. આમ બંને વિશ્લેષકોના મૂલ્યાંકન વચ્ચેનો ક્રમાંક સહસંબંધાંક .49 મળે છે. નંબર 2 શીખીએ. સ્વાધ્યાય 2.3 દાખલા નંબર 3. એક રાજ્યની ટાઉન પ્લાનિંગ સમિતિએ કરેલા સર્વે પરથી નીચે મુજબ માહિતી મળે છે. આ માહિતી પરથી શહેરોની વસ્તી અને વસ્તી વધારાના દર વચ્ચે ક્રમાંક સહસંબંધાંક શોધો. શહેર ABCDE વસ્તી લાખમાં અને વધારાનો દર 1000. અહીં ઉપરની સૂચના વાંચી તેમાં પણ ક્યાંય ક્રમનો ઉલ્લેખ નથી. અહીંયા પણ ક્યાંય ક્રમનો ઉલ્લેખ નથી. એટલે આ રીત નંબર 2માં જેમ કહ્યું તે મુજબ કે જ્યારે ક્રમાંક આપેલ ન હોય તથા ચલ x અને yમાં કોઈ પણ અંક પુનરાવર્તિત ન થતો હોય, એટલે ક્રમાંક આપેલા ના હોય એટલે કે ચલ x અને yના મૂલ્યો આપ્યા હોય તથા તેમાં એક પણ અંક પુનરાવર્તિત ન થતો હોય, દાખલા તરીકે 57, 45, 14, 18, 8 કોઈ પણ અંક પુનરાવર્તિત થતો નથી એટલે કે એક સંખ્યા ફરીથી આવતી નથી. એ જ રીતે yમાં પણ 13, 20, 10, 15, 5 દરેક અંકો જુદા જુદા છે. હવે ક્રમાંક સહસંબંધાંક શોધવાનું સૂત્ર સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધાંક શોધવાનું સૂત્ર R બરાબર
1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન n કૌંસમાં n સ્ક્વેર માઇનસ 1, જ્યાં ડી બરાબર RX માઇનસ RY. RX બરાબર x નો ક્રમાંક, RY બરાબર y નો ક્રમાંક. અહીં આપણી પાસે ચલ x અને y જ છે, તેથી આપણે તેમને ક્રમ આપી x ના ક્રમનું ખાનું RX તથા y ના ક્રમનું ખાનું RY બનાવવા પડે. ત્યારબાદ તેમના ક્રમાંકોના તફાવતનું ખાનું d બરાબર RX માઇનસ RY બને, અને ત્યાર પછી સિગ્મા ડી સ્ક્વેર મેળવવા માટે ડી સ્ક્વેરનું ખાનું. હવે RX નો ક્રમ કઈ રીતે આપવા? તો વસ્તી લાખમાં જેને x વડે દર્શાવેલ છે, તો આમાં જે સૌથી મોટી સંખ્યા હશે, એટલે કે સૌથી મોટું અવલોકન હશે, તેને એક નંબર આપીશું. તો 57 સૌથી મોટું અવલોકન છે, તેથી તેનો નંબર 1. 57 થી નાનું અવલોકન છે 45, જેનો નંબર થશે 2. 45 થી નાનું પ્રાપ્તાંક અથવા તો અવલોકન છે 18, જેનો ક્રમાંક થશે 3. 18 થી નાનું પ્રાપ્તાંક છે 14, જેનો ક્રમાંક થશે 4. અને સૌથી નાનું પ્રાપ્તાંક છે 8, જેનો ક્રમાંક થશે 5. તો જે સૌથી મોટું અવલોકન હોય તેને 1 નંબર, તેનાથી નાનું હોય એને 2 નંબર, આ રીતે દરેકને ક્રમ આપવા. તે જ રીતે y ના ક્રમાંક RY, તેમાં સૌથી મોટું પ્રાપ્તાંક અથવા તો અવલોકન છે 20, જેનો ક્રમાંક 1. 20 થી નાનું છે 15, જેનો ક્રમાંક 2. 15 થી નાનું છે 13, જેનો ક્રમાંક 3. 13 થી નાનું છે 10, જેનો ક્રમાંક 4. સૌથી નાનું પ્રાપ્તાંક છે 5, જેનો ક્રમાંક થશે 5. 20 સૌથી મોટું, એનો 1 ક્રમાંક, 15 નો 2, 13 નો 3, 10 નો 4 અને 5 અવલોકન છે, એનો ક્રમાંક 5. હવે RX અને RY મળ્યા પછી ડીનું કોષ્ટક મેળવીએ તો RX માઇનસ RY, તો 1 માઇનસ 3 એટલે કે માઇનસ 2. 2 માઇનસ 1 એટલે કે 1. 4 માઇનસ 4 0. 3 માઇનસ 2 1. 5 માઇનસ 5 0. હવે આના વર્ગ કરીશું તો માઇનસ 2 નો વર્ગ થશે પ્લસ 4, 1 નો વર્ગ થશે 1 0, 1 નો વર્ગ 1 0. સિગ્મા ડી સ્ક્વેર મેળવીએ તો સિગ્મા ડી સ્ક્વેર બરાબર 4 ને 1 5 6. અહીં n બરાબર 1 2 3 4 5 અને સિગ્મા ડી સ્ક્વેર બરાબર 6. માટે r બરાબર 1 માઇનસ 6 ગુણ્યા સિગ્મા ડી સ્ક્વેર. તો સિગ્મા ડી સ્ક્વેરની કિંમત છે 6.
છેદમાં n, nનું મૂલ્ય છે 5, n નો વર્ગ એટલે કે 5 નો વર્ગ માઇનસ 1, 1 માઇનસ 6 ગુણ્યા 6 36, 5, 5 નો વર્ગ 25 માઇનસ 1, 1 માઇનસ 36, 5, 25માંથી 1 જશે 24, 1 માઇનસ 36, 24 પંચા 120, 1 માઇનસ 36 ભાગ્યા 120 બરાબર 0.3. હવે 1 માઇનસ 0.3 કરતા 0.7 મળે. માટે શહેરની વસ્તી તથા વસ્તી વધારાનો દર વચ્ચેનો ક્રમાંક સંબંધાંક 0.7 મળે. સ્વાધ્યાય 2.3નો હવે દાખલા નંબર 5 જોઈએ. નીચે આપેલી પતિ અને પત્ની વિશેની માહિતી પરથી તેમની ઊંચાઈ વચ્ચેનો ક્રમાંકસર સંબંધાંક ગણો. પતિની ઊંચાઈ સેમીમાં, પત્નીની ઊંચાઈ સેમીમાં કોષ્ટકમાં દર્શાવેલ છે. પતિની ઊંચાઈ x, પત્નીની ઊંચાઈને y વડે દર્શાવે. હવે અહીંયા પતિની ઊંચાઈમાં જોઈએ તો 156, 153, 185, 157, 163, 191, 162. આ દરેકમાં દરેક પ્રાપ્તાંક એક જ વખત આવે છે, પરંતુ પત્નીની ઊંચાઈ y પર નજર કરીએ તો અહીં 154 બે વખત છે. એ જ રીતે 162 પણ બે વખત છે. તેથી કોઈ એક જ પ્રાપ્તાંક ફરી આવતું હોય બે વખત, ત્રણ વખત, તો તેને અવલોકનમાં ગાંઠ છે તેમ કહેવાય. હવે આ દાખલો કઈ રીતે ગણી શકાય? તો સૌ પ્રથમ આગળ શીખ્યા તે મુજબ x નો ક્રમ આપીશું, જેને આપણે rx વડે દર્શાવીશું. y નો ક્રમ આપીશું, જેને આપણે ry વડે દર્શાવીશું. ત્યારબાદ તમે જાણો છો તે મુજબ d નું ખાનું rx માઇનસ ry અને ત્યારબાદ d સ્ક્વેર. હવે x માં ક્રમ આપીએ તો સૌથી મોટું પ્રાપ્તાંક છે 191, જેનો ક્રમાંક થશે 1.
191 થી નાનું અવલોકન છે 185, જેનો ક્રમાંક થશે 2. 185 થી નાની કિંમત થશે 163, જેનો ક્રમાંક થશે 3. 163 થી નાની કિંમત છે 162, જેનો ક્રમાંક 4. 162 થી નાની કિંમત છે 157, જેનો ક્રમાંક થશે 5. 157 થી નાનું 156, જેનો ક્રમાંક થશે 6. અને 153 જે સૌથી નાનું, જેનો ક્રમાંક 7 થશે. હવે વાયના ક્રમાંક આપીએ તો અહીં એકના એક અવલોકન ફરીથી આવે છે. તેથી સૌ પ્રથમ પ્રાપ્તાંકોને આપણે તમે સારી રીતે સમજો તે માટે ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો આમાં સૌથી મોટું પ્રાપ્તાંક છે 170. 170 થી નાની સંખ્યા છે 162, જે 2 વખત છે. 162 થી નાનું પ્રાપ્તાંક છે 157. 157 થી નાનું પ્રાપ્તાંક છે 154, જે 2 વખત છે. 154 થી નાની સંખ્યા છે 148. 1 2 3 4 5 6 7. હવે દરેકને ક્રમ આપીએ તો આનો ક્રમાંક 1, આનો 2, આનો 3, 4, 5, 6, 7. તો 170, જેને આપણે એક ક્રમાંક આપીશું. હવે 162 2 વખત છે તો 162 ને બીજો ક્રમાંક અને આ 162 ને ત્રીજો ક્રમાંક એમ અલગ અલગ ક્રમાંક આપી શકાય નહીં. તેથી બંને ક્રમાંક 2 વત્તા 3 ની સરાસરી લઈશું. સરાસરી એટલે શું? તો આ 2 અને 3 નો સરવાળો, જે 5 થશે. અને પ્રાપ્તાંકો 2 છે, તેથી 5 ને 2 વડે ભાગીશું તો 5 ભાગ્યા 2 કરતા 2.5 મળે. તો 162 ને આપણે કયો ક્રમ આપીશું? તો 2.5. આ 162 ને પણ 2.5. અહીં આપણે 3 ક્રમનો ઉપયોગ કરી લીધો છે, એટલે હવે જે સંખ્યા આવશે તેને આપણે ચોથા નંબરનો ક્રમ આપીશું, એટલે કે 157 ને 4 નંબર આપીશું. 157 થી નાનું પ્રાપ્તાંક છે 154, જે પણ 2 વખત છે. તો 154 નો ક્રમાંક 5 અને આ 154 નો ક્રમાંક 6 એમ ન આપતા બંને ક્રમાંકોનો સરવાળો કરી તેની સરાસરી લઈશું. 5 વત્તા 6 11. 11 ભાગ્યા 2 કરીશું તો 5.5 મળશે. તો 154 ને કયો ક્રમાંક આપીશું? તો 5.5. બીજા 154 ને 5.5.
1 2 3 4 5 6 ક્રમાંકોનો ઉપયોગ થઈ ગયો છે. હવે જે ક્રમાંક આવશે, અવલોકન આવશે, એનો ક્રમાંક રહેશે 7મો. 148 ને 7મો ક્રમાંક આપીશું. જો 154 154 એમ 3 વખત આવતું હોત તો આનો ક્રમાંક 5, આનો 6, અને અહીંયા જો 154 ત્રીજી વખત હોત તો એનો ક્રમાંક થાત 7. તો 5 + 6 + 7 કરી તેની સરાસરી લેવી હોય તો 5 + 6 + 7 ને 3 વડે ભાગાકાર કરવો પડે. એટલે 5 6 11 7 18 ભાગ્યા 3. તો દરેકને 6 6 6 એમ ક્રમ આપવા પડે. તો ક્રમાંક કઈ રીતે આપી શકાય તે સમજ્યા? હવે ક્રમાંકનો તફાવત d = rx - ry. 6 - 5.5 0.5. 7 - 7 0. 2 - 2.5 -0.5. 5 - 4 1. 3 - 2.5 0.5. 1 - 1 0. 4 - 5.5 તો -1.5. હવે તેના વર્ગ કરીશું તો 0.5નો વર્ગ થશે 0.25. 0 -0.5 જેનો વર્ગ થશે 0.25. માઇનસનો વર્ગ કરતાં પ્લસ સંખ્યા થશે 1નો વર્ગ 1. 0.5નો વર્ગ 0.25 આ 0. 1.5નો વર્ગ કરતાં 2.25 અને માઇનસ સંખ્યાનો વર્ગ પ્લસ થશે. હવે આ બધા અંકોનો કેલ્ક્યુલેટરથી સરવાળો કરતા 2 1 3 4 મળશે. હવે જ્યારે અવલોકનમાં ગાંઠ હોય ત્યારે ક્રમાંક સહસંબંધાંક મેળવવાનું સૂત્ર છે r = 1 - 6 સિગ્મા d² + cf અપોન n n² - 1. સિગ્મા d² નું મૂલ્ય છે આપણી પાસે 4. n નું મૂલ્ય થશે 1 2 3 4 5 6 7. કયું મૂલ્ય નથી આપણી પાસે? તો cf. તો આ મૂલ્ય કઈ રીતે મેળવી શકાય? તો તેના માટે એક બીજું કોષ્ટક રચવું પડે. પુનરાવર્તિત અવલોકન. પુનરાવર્તિત અવલોકનની સંખ્યા જેને m વડે દર્શાવીશું અને છેલ્લે m³ - m/12. પુનરાવર્તિત અવલોકન તમે જુઓ તો અહીંયા એક્સમાં કોઈ પુનરાવર્તિત અવલોકન નથી. જો હોય તો અહીંયા લખવું. અહીં માત્ર વાયમાં પુનરાવર્તિત અવલોકનો છે. પુનરાવર્તિત અવલોકન છે 154 અને 154 આમાં 2 વખત છે એટલે પુનરાવર્તિત અવલોકનની સંખ્યા થશે 2. એ સિવાય પુનરાવર્તિત અવલોકન છે
162। तो पुनरावर्तित अवलोकननी संख्या 162 બે વખત છે એટલે એમનું મૂલ્ય થશે 2। જો અહીંયા કોઈ અવલોકન x માં પુનરાવર્તિત હોય, દાખલા તરીકે 153, અને 3 વખત હોય, તો અહીંયા 153 ને અહીંયા 3, તે મુજબ ગણતરી કરવી। હવે એમનું મૂલ્ય આમાં મૂકતા 2 - 2/12, 2 ની 3 ઘાત એટલે 2 થશે 8, 8 - 2 તો 6, 6/12 બરાબર 0.5। તે જ રીતે અહીંયા ગણતરી કરતા પણ 0.5 મળે। આનો સરવાળો સિગ્મા m ઘન -m/12, એના સરવાળાને આપણે CF કહીશું, અને CF નું મૂલ્ય મળશે 0.5 + 0.5 એટલે કે 1। તો જ્યારે અવલોકનમાં ગાંઠ હોય ત્યારે સૂત્રમાં આ વધારાનું પદ CF ની ગણતરી તમારે કરવી પડે, અને તે માટે આ મુજબ કોષ્ટક બનાવવું પડે। હવે ગણતરી કરીએ તો 1 - 6 સિગ્મા d² 4 પ્લસ CF નું મૂલ્ય મળશે 1 અપોન n, n નું મૂલ્ય છે 7, કૌંસમાં 7 નો વર્ગ ઓછા 1, 1 - 6 કૌંસમાં 4 + 1 5, 7, 7 નો વર્ગ 49 - 1, 1 - 6 × 30, 7, 49 - 1 48, 48 × 7 બરાબર 336, એટલે 30/336, 30/336 કરીએ जीरो पॉइंट 089 એટલે 0.09, एक माइनस 0.09, एक माइनस 0.09 बराबर 0.91 માટે R બરાબર 0.91 મળે। આમ પતિની ઊંચાઈ તથા પત્નીની ઊંચાઈ વચ્ચેનો ક્રમાંક સંબંધાંક 0.91 મળે છે।